તમે એક વસ્તુની કલ્પના કરો કે અહીં એટલા બધા માણા ઊભા છે, ગુંડા, બદમાશ, મવાલી, માફિયા, માથાભારે માણસો છે. ઈ વટથી પોલીસ સ્ટેશન જઈ શકે છે કે સામાન્ય માણસ વટથી જઈ શકે છે? બોલો. સામાન્ય માણસ છે ને એ બીતા બીતા જાય છે અને ગુંડા વટથી જાય છે પોલીસ સ્ટેશન. આ વાત સાચી છે ખોટી છે? એનો અર્થ એવો છે કે આ પોલીસ સ્ટેશન સામાન્ય માણસ માટે નથી, ગુંડા માટે બનેલું છે. વાત સાચી કીધી ખોટી કીધી? એક નિર્દોષ માણસ, ભોળો માણસ, સામાન્ય માણસ, ખેડૂત માણસે પોલીસ સ્ટેશન જવું હોય તો 4 જણાને હારે લઈ જવા પડે કે મારે હારે હાલો ને, કાકા ને બાપા ને ફૂવા ને ગામના આગેવાન કેટલાને લઈને જવું પડે છે. તો અહીં તે બીક અંદરથી લાગ્યા કરે છે કે મને કઈ કરી નહીં નાખે ને. અને જે 2 નંબરિયા છે એ મામાના ઘરે જતા હોય ને અંદર મામા વાટે બેઠા હોય, ભાણું લગાવીને કે ભાણો આવે ભાણો આવે એમ પગથિયા ચડી જાય વટથી. આ પરિસ્થિતિ છે ગુજરાતની. એક સામાન્ય માણસે મામલતદાર ઓફિસ જવું હોય તો બીક લાગે. ઓલું કાગળ લાવો, આ કાગળ લાવો, અંગૂઠો નથી, સહી નથી, કાલ આવજો, ઓલા ટેબલ જાઓ, આમ ટેબલ વયા જાઓ, નથી સાહેબ રજા પર છે, કોમ્પ્યુટર બંધ છે, સર્વર નથી, પછી આવજો, ટાઈમ નથી. 100 પ્રકારના તો આપણને ઉધડા જવાબ આપવામાં આવે. અને કોક માણસ મારી જેવો જાય બહુ બોલે તો મામલતદાર એમ કહી દે થાઈ કરી લેજો, જાઓ. કેશ જ નથી કેતા આવું? અત્યાર સુધી તો આપણને એમ થતું આપણાથી શું થાય એટલે નિરાશ થઈ પાછા વહી આવતા. જવાબ વિસાવદર થી આવ્યો છે. ઘઉકો કેમ થાય કરી લેજો કે વિસાવદર વાળી થાય હોય તો જો કોઈ સરકારી માણસ એમ કે હું થાય કરી લેજો તો આય બટા લાગ માલ તારી વિસાવદર વાળી કરું. સાચી વાત છે કે ખોટી વાત છે? થાય કરી લેજો. જે સરકારી માણસ હોય થાય કરી લેજો એમ કહી દે જનતાને. આ નથી આ નાળું વાંકડું બનતું. તમે ભાજપના માણસો કહો તેમ કે થાય કરી લેજો. હવે થાય એની હવે તું જોઈ લેજે આમાં કેવી થાય છે. તું મર ચૂંટણીમાં હામો, પછી હું તને કહું આમાં શું થાય. હવે તમારે કહેવાનું છે ક્યાં સુધી સહન કરવાનું અને હું કામ સહન કરવાનું. આટલું બધું સહન ગુજરાતની જનતા આ ભાજપનો અન્યાય સહન કરે છે. મને નવાઈ લાગે કે બાપ દાદાની જમીનના ભાઈઓ ભાગ પડે ને 2 વીઘા નાના ભાઈને વધુ વહી જાય તો બાંધણું 3 પેટી સુધી હાલે કે વધુ વહી ગઈ છે, વધુ વહી ગઈ છે. પ્રાંત ઓફિસમાં અપીલ કરું, કલેક્ટરમાં અપીલ ને ઉપર અપીલ ને હાઈકોર્ટ ને હું થાય. 2 વીઘા જમીનનું બાંધણું 3 પેટી સુધી હાંકવાનું. અને ભાજપ વાળા આખું ગામ લૂંટી ગયા એનું કઈ બાંધણું જ નહીં હોય. એનું બધા સહન કરી જાય છે કે કાંઈ વાંધો નહીં, ભાજપ વાળો છે ભલે લઈ ગયો, ભલે લઈ ગયો. થોડુંક તો આપણે હવે બોલવું પડશે, બધાએ અવાજ ઉઠાવવો પડશે. ક્યાં સુધી સહન કરશું? નાનામાં નાની વસ્તુ આપણે સહન કરવા તૈયાર નથી, પણ ભાજપનું કેમ એટલું બધું સહન કરી લે પબ્લિક? આ માળિયાની બજારમાં કોકે બાઇક પાર્ક કર્યું હોય અને તમારા બાઇક પાર્ક કર્યા પછી વાહે હું આવું ભૂલથી બ્રેક ઓછી લાગે ને તમારી ગાડી ઠોહો વાગી જાય તો જાતું કરે કે ડફો કરે? હોય એવું કેજો. અને એમાં તમારી વાહની બત્તી તૂટી ગઈ, માનો આંકોની ડાબી બાજુની કાન તૂટ્યો, કપકતું ટાયર નીકળ, ભાઈ સોરી બ્રેક ન લાગી તો ડખો થાય, જાતું થાય. ભાજપ વાળા કરોડોનું કૌભાંડ કરે છે, લોકોને બેમોત મારે છે, મરવા મજબૂર થઈ જાય એવી પરિસ્થિતિમાં આપણને રાખ્યા છે તોય પબ્લિક સહન કરે જાય. બત્તી તૂટી જાય તો કોઈથી સહન નથી થતી, માણા મરી જાય તો વાંધો નહીં. અગ્નિકાંડમાં માણસો મરે, ખાડાવાળા રોડમાં ભટકાઈને માણસો મરે, કોકને રેઢિયા ઢોર ભટકાઈને માણા મરી જાય, કોકને શિંગડે ચડાવીને મરી જાય, કોકને કૂતરા કવડાઈને મરી જાય, કોક એક્સિડન્ટમાં ગુજરી જાય, કોક કંટાળીને દવા પી જાય, કોક બેરોજગારીથી આત્મહત્યા કરી લે, ખેડૂતો છે એ દેવામાં આવીને આત્મહત્યા કરી લે, તો બધું જ સહન. એક બત્તી તૂટી જાય ને તો ધોકા ઉડે એવો માહોલ છે. વિચારવાનું આપણે છે દોસ્તો. હું તો તમારા દીકરા તરીકે તમને ધ્યાન દોરવા આવ્યો છું. ઉંમરમાં નાનો છું, મારે કહેવાય નહીં જાજુ, પણ તમને હું વિનંતી કરું છું કે થોડુંક જાગે બધા, વિચારો કે આપણે ક્યાં મત આપીએ છીએ અને એ મત આપ્યા પછી આપણે યારે શું થઈ રહ્યું છે.